આજે જ ડિલિવરી થઈ છે અથવા તો ઓપરેશન કરીને ડિલિવરી થઈ છે એટલે હમણાં તો દૂધ ન જ આવે ને? આવી ખોટી ગેરમાન્યતા જો તમારા મગજમાં ભરાઈ ગઈ હોય તો આ વિડીયો બિલકુલ તમારા માટે છે. મિત્રો, તમે ક્યારેય ગાય, ભેંસ, બકરી, હાથી, ઘોડા, કૂતરા, ભૂંડ, બિલાડા કે બીજા કોઈ પણ પ્રાણીઓને ત્યાં એના બચ્ચાનો જન્મ થયો હોય અને એના બચ્ચાને શરૂઆતના દિવસોમાં એની માનું દૂધ ના મળ્યું હોય એવું ક્યારેય સાંભળ્યું છે? અથવા તો જેમના ઘરે આવા કોઈ પ્રાણીઓ હોય અને એના બચ્ચાને જન્મ આપે ત્યારે તમે લોકોએ ક્યારેય એ પ્રાણીને દૂધ આવે છે કે નથી આવતું એ ચેક કરીને જોયું છે? ક્યારેય નહીં જોયું હોય. જો ગાય, ભેંસ, કૂતરા, બિલાડામાં જો તમે દૂધ આવે છે કે નથી આવતું એ ચેક કરીને ના જોતા હો તો માણસ જાતમાં કેમ ચેક કરવું પડે છે? અને આ બહુ જ ગંભીર ગેરમાન્યતા લોકોમાં અને સમાજમાં ઘર કરી ગઈ છે અને એના માટેનું એક સૌથી મોટું કારણ ડોક્ટરો પોતે પણ છે. કારણ કે ડોક્ટરોને જ એમ લાગે છે કે શરૂઆતના દિવસોમાં ધાવણ ના આવે. મિત્રો, સ્તનપાન એસ્ટાબ્લિશ કરવા માટે ફક્ત દૂધનું પ્રમાણ એકલું જ જરૂરી નથી. પરિવારનો સપોર્ટ, હોસ્પિટલના કર્મચારીઓનો સપોર્ટ અને માતાનો વિશ્વાસ પણ એટલો જ જરૂરી છે. તમારો અભિપ્રાય, અનુભવ અથવા તો ધાવણને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પૂછી શકો છો અથવા તો હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો. તમારા સર્કલમાં જે પણ સ્ત્રીઓ પ્રેગ્નન્ટ છે તેમને આ વિડીયો ચોક્કસથી શેર કરજો. એના નવજાત બાળકના તમને આશીર્વાદ મળશે. આભાર.